અમદાવાદ ખાતે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલને સાકાર કરતા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ યોજાયો। ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 14મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ અમદાવાદમાં યોજાયો હતો। આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા। व्यावसायिक श्रेष्ठताમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કે મૌર્ય, જયરામ દેસાઈ સહિત બોલિવૂડ અભિનેતા શરમન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી। આ કાર્યક્રમનું આયોજન હિતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ સંજીવ રાજપૂત, A to Z ન્યૂઝ, અમદાવાદ। અને ભારતભરમાંથી લાઈક મુંબઈ, પૂના, ચેન્નઈ, કલકત્તા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા કિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે। આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ અપેક્ષિત છે કે આવશે। આપણા માનનીય મંત્રી રાજ્ય કક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે। દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલિવૂડના શરમન જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડીક વારમાં એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે। અમારી સાથે અત્યારે મયુરભાઈ છે। મયુરભાઈ ખૂબ જાણીતો ચહેરો અને ખૂબ સારા બિઝનેસમેન છે। મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં એક ખૂબ સારા શિલ્પકાર છે, કલ્ચરનું ખૂબ મોટું ખૂબ સારું કામ કરે છે। તો મયુરભાઈ પણ આપણે ગુજર છે। મયુરભાઈ